નમસ્કાર. જ્યારે પણ માણસને તાવ આવે, ઇન્ફેક્શન થાય અને ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર કહેશે એન્ટીબાયોટિક્સ લેવી પડશે. તો એન્ટીબાયોટિક્સ શું છે? તો એન્ટીબાયોટિક્સ એવી દવા છે જે શરીરમાં જ્યારે લેવામાં આવે ત્યારે તે બેક્ટેરિયાના જે સેલ્સ હોય એની અંદર જઈ અને બેક્ટેરિયાને મારી નાખે છે. એ કઈ રીતે કામ કરે? તો એની અલગ અલગ મેથડ હોય છે. અમુક દવાઓ એ બેક્ટેરિયાના સેલની જે વોલ હોય, દિવાલ હોય, એ દિવાલને તોડી નાખે, એટલે એ સેલના કન્ટેન્ટ લીક થઈ અને બેક્ટેરિયા મરી જતા હોય છે. અમુક દવા બેક્ટેરિયાના સેલની અંદર જાય અને એના ડીએનએ નુકસાન કરે અને બેક્ટેરિયાનું ડેથ થતું હોય છે. આ બધી દવાને બેક્ટેરિયોસાઇડ એટલે કે બેક્ટેરિયા મારી નાખતી દવા કહેવામાં આવે. બીજો જે પ્રકાર છે એ બેક્ટેરિયોસ્ટેટિક દવાઓ છે, જે બેક્ટેરિયા મારી ન શકે, પરંતુ દવા શરીરમાં ગયા પછી બેક્ટેરિયા વૃદ્ધિ ન પામી શકે, એટલે કે એની જે સંખ્યા એ સ્ટેટિક થઈ જતી હોય છે, એટલે એને બેક્ટેરિયોસ્ટેટિક દવાઓ કહેવામાં આવે છે.